નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। વાત કરવી છે સ્વામિનારાયણ સંપ્રદાય પર મુક્તાનંદ બાપુએ હવે પ્રહાર કર્યા છે, કારણ કે કહ્યું છે પોતાની લીટી લાંબી કરી બીજાની લીટી ભૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાય। સ્વામિનારાયણના અમુક સ્વામીઓ આવા પ્રયત્ન કરે છે, અમુક સ્વામીઓ આવા પ્રયત્ન ન કરે તેવું મુક્તાનંદ બાપુએ કહ્યું છે। સાથે કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાય પણ સનાતન સંપ્રદાય છે। જે રીતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સાધુઓ દ્વારા અમુક પુસ્તકોમાં જે વિવાદિત લખન લખવામાં આવે છે, સાથે જ ટિપ્પણીઓ કરવામાં આવે છે, તેને લઈને આ જે વિવાદ છે તે હવે વકર્યો છે। ત્યારે હવે મુક્તાનંદ બાપુએ પણ ટકોર કરી છે કે સ્વામિનારાયણ સંપ્રદાય એક સનાતન સંપ્રદાય છે। આ પ્રકારનું પોતાની લાંબી લીટી કરવા માટે બીજાની લીટી ભૂસવી ન જોઈએ, જેને લઈને હવે મુક્તાનંદ બાપુએ નિવેદન આપ્યું છે। કારણ કે જે રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા બફાટ કરવામાં આવે છે, સાથે સાથે તેના પુસ્તકોમાં પણ વિવાદિત લખનો લખવામાં આવે છે, તેને લઈને હવે પ્રહાર। મને લાગે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય છે એ પણ સનાતન સંપ્રદાય છે, પણ એને પોતાની લીટી મોટી કરવા માટે બીજાની લીટી ભૂસવાનો પ્રયત્ન ન કરવો જોઈએ, આવી અમારી નમ્ર અરજ।